તાલીમ લેવા બેઠા હોય ત્યારે બે પ્રકારની એક નાની મોટી કોન્ટ્રોવર્સી હોય કે ભાઈ અમે જેને તાલીમ દેતા હોય એને તાલીમની શું જરૂર, અને બીજી વસ્તુ કે ખરેખર શિક્ષકને તાલીમની જરૂર છે. એક માન્યતા શિક્ષકને તાલીમની જરૂર છે, અને બીજી માન્યતા કે ભાઈ હવે અમે તો કોઈ બધું શીખીને બેઠા છીએ, હવે અમારા છોકરાને ભણાવવાના હોય, અમારે શું તાલીમની જરૂર હોય. તો આ બે વચ્ચેની કોન્ટ્રોવર્સી એનો એક નાનકડો જવાબ બધા શિક્ષકો હાજર થાય પછી આપી દઉં. પણ સૌથી પહેલા મારું તમને બધાને કહેવાનું એટલું છે કે અ ટીચર ઇઝ અ સ્ટાર. શિક્ષક એ એવા પ્રકારનો સિતારો છે કે જે પોતે ચમકે કે ન ચમકે હજારો વિદ્યાર્થીઓના જીવનને ચમકાવે છે. અ ટીચર ઇઝ અ સ્ટાર who teaches others how to shine. એટલે અહીંયા આગળ આપણે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલા એક સરસ મજાનું તમને ઉદાહરણ આપું. આપણા આ રીતનો કોઈ નાનકડો સમારોહ હતો અને આ સમારોહની અંદર વાદાખોર, કારણ કે ઓલમોસ્ટ શિક્ષકો બેઠા હોય એટલે લગભગ એ ચર્ચા વિચારણાનો મુદ્દો તો રહે જ. અને વાદાખોર એવા પ્રકારનો ચાલતો હતો કે યાર વી આર વ્હાઇટ પીપલ, યુરોપિયન ભૂરી આવે કે અમે ધોળા વ્યક્તિ, એટલે અમે તો બહુ કે બુદ્ધિજીવી હોય, ક્રીમ પબ્લિક. ઘણા લોકોએ સ્વીકારી લીધું, ઘણા લોકો જે રહ્યા એને થોડું ઓકવર્ડ સેન્ટેન્સીસ લાગ્યું. પણ એક વ્યક્તિને હૃદયમાં તીર વાગે એમ હોય તો સારું યાર આ વસ્તુ પણ એટલો વેધક જવાબ, એટલી સરળ શૈલીમાં કે ભાઈ જ્યારે રોટલી બનાવે ને રોટલી, ત્યારે પહેલી રોટલી ખૂબ શેકાણી અને થઈ ગઈ કાળી માસ. બીજી રોટલી ટ્રાય કરી કે ભાઈ વ્યવસ્થિત, તો કાચે કાચી ઉતરી થઈ રૂપાળી એમ બઠાડું પણ. ત્રીજી રોટલી જે રહી એ બહુ ધ્યાનપૂર્વક બનાવી, ન કાચી જાય ન ઓળખ બળી જાય, અને ત્યારે નીકળી ઘઉં વળી. મતલબ શું બળી ગયેલી રોટલીમાં હતું, શું કાચી રોટલીમાં હતું, શું આ વ્યક્તિ કહેવા માંગતો હતો. જો તમે આ ગુડ ભાવાર્થને સમજી જાઓ તો તમને બધાને સલાહ. એને કટાક્ષ પણ કહ્યું તો કેટલી સરળ છે, અને આવા જ સહજ સ્વભાવના શિક્ષક હોવા જોઈએ. આવું માનવું નહીં, પણ ભારત દેશની સરકારનું માનવું છે. અને એટલા માટે હું તમને જેની વાત કરું છું આ કોઈ મોટિવેશનલ સ્પીચ નથી, આપણી નવી વાસ્તવિકતા છે. એ વ્યક્તિનું નામ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, અને એમની એક કોન્ફરન્સમાં જાહેરમાં આ વાત કરી હતી અને ભૂરિયા ઉપર જાહેરમાં કટાક્ષ કર્યો હતો. એટલે શિક્ષક આ ચીજ હોઈ શકે. બીજું એક વાત, વિદ્યાર્થી વર્ગ કેવો હોઈ શકે મારી અને તમારી પાસે, બધા પાસે, કારણ કે વી ઓલ આર ટીચર્સ, તો બધા પાસે વિદ્યાર્થી ગણ તો હોય જ. તો વિદ્યાર્થી વર્ગ કેવો હોઈ શકે, હાઇટ ઓફ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી કેવો હોય. તો જો તમે એને સમજવા માંગતા હોય તો એક બહુ સરસ મજાનું તમને ઉદાહરણ આપું. ઘરે ખાવા માટે લોટ નહોતો, લાઇટ ને એનો તો યુગ જ નહોતો, પણ ઘરે ઘાસલેટના પૈસા નહીં કે જેથી ફાનસ ચાલુ રહી શકે. એ વખતે ઘાસલેટથી ફાનસની અને કાચોડનો બે પ્રકારના ફાનસ, એની પણ સુવિધા નહીં. અને એ સુવિધાઓની વચ્ચે એમને પોતાનું એટલું બધું
સ્ટડી પર ફોકસ કર્યું. સ્ટડી ધેટ ડઝન્ટ મીન ખાલી પુસ્તકીય જ્ઞાન. એટલું બધું એમને વાંચ્યું, એટલું પોતાનું નોલેજ ઇન્ક્રીઝ કર્યું. સમય જતાં એ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. હું અત્યારે વાત કરું છું રાજેન્દ્ર પ્રસાદની. આવા સ્ટુડન્ટ હોઈ શકે, આ વિદ્યાર્થી હોઈ શકે. અને હું અને તમે ખાસ કરીને આમાં જે ભાષાના શિક્ષક હશે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, વોટેવર, ભાષાના શિક્ષક હશે તો બહુ વ્યવસ્થિત જાણતા હશે. અને જો ન જાણતા હોય તો ઘરે જઈને આનું કેરેક્ટર ખરેખર વાંચવા જેવું છે. સાહેબ પાસે ગયો, સાહેબ ભણવું છે. અને પહેલાના સાહેબ આપણા જેમ સોફિસ્ટિકેટેડ શિક્ષકો નહોતા, તમારા જેવા. ગુરુ આશ્રમમાં જવું પડતું, રૂપ જોવે, રંગ જોવે, વર્ણ જોવે. કર્ણથી તમે બધા પરિચિત હશો, દ્રોણાચાર્ય ના પાડી દીધી ભણાવવાની. તો આ બધું જોઈને વિદ્યાર્થી નક્કી થતા એ વખતે સાહેબે કીધું કે ભાઈ તારી હાથમાં ભણવાની રેખા જ નથી. હો, કે તારા હાથમાં ભણવાની રેખા જ નથી, કે તું નહીં ભણી. તો કે એમ સાહેબ બતાવો આ રેખા ક્યાં આવે. સાહેબે વળી જોયું ને જે તે સમયે શાસ્ત્ર આ રેખા રહી ને કે ઈ ભણતરની તારા નથી. કે દાંતરડું લાવીને હાથમાં ચીરો પાડી દીધો. દાંતરડું લાવીને હાથમાં ટીકેલો સાહેબ પડી ગઈ રેખા. તો કે આટલી બધી તારી ધગસ હોય તો સાહેબ રેખાની જરૂર નથી ભણવા માટે. સમય જતા આગળ જઈ દરેક ભાષામાં વ્યાકરણની શરૂઆત એને કરી. અલગ અલગ ભાષામાં પછી એ પાણીની, મેં તમને જે વાત કરી પાણી, તો વિદ્યાર્થી વર્ગ આવો પણ હોઈ શકે. પણ એક વસ્તુ તો છે કે વિદ્યાર્થીને 95% લાવી દેવા, 92% લાવી દેવા. વર્ષ ચાલુ થાય ને ત્યારથી ફોટા અને ચોપાનિયા બતાવી એને રેસમાં મૂકી દેવાનું કે તું 95% લાવ, તું હોશિયાર છું, તું ફલાણું છું. પણ ખરેખર તમે સમજો કે વિદ્યાર્થી જે છે એના જીવનના ઘણા બધા પગથિયા છે. ટુ મચ ઓફ સ્ટેપ્સ. અને એજ્યુકેશન તો એમાંનું માત્ર એક પગથિયું છે. નો ડાઉટ એ ચેડા વગર શિખર સર નહીં કરી શકાય. પણ એ 92-95 લાવવામાં એ છોકરું ન સંસ્કૃતિને માણે છે, ન તહેવારોને માણે છે, ન સ્પોર્ટ્સને માણે છે. એની કોઈ પ્રકારનો શરૂઆતી વિકાસ નથી થતો. આ છોકરાને માત્ર બે જ વસ્તુ, મોબાઈલ અને એજ્યુકેશન. મોબાઈલ અને એજ્યુકેશન બેમાંથી એકમાં સફળ થાય કે ન થાય, બસ મોબાઈલ અને એજ્યુકેશન. ભણવામાંથી નવરો થાય એટલે મોબાઈલ, મોબાઈલમાં નવરો થાય એટલે ભણવાનું. દરેક વાલી, દરેક વિદ્યાર્થીની આ એક જ વાત. એટલે આ બધી કોન્ટ્રોવર્સી ઘણી બધી છે, પણ આ કોન્ટ્રોવર્સીને આપણે દૂર કરવી છે. અને એ દૂર કરવા માટે જ ખાસ આપણે પરેશભાઈને અહીંયા ઇન્વિટેશન સ્પેશિયલી આપેલું છે. વિશાલભાઈ, રોટરીના પ્રેસિડેન્ટ, સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા, પરેશભાઈ ભટ્ટ, આનંદભાઈ મહેશ્વરી અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે હું કૌશલ વોરા. અમે બધા હાલ દીપ પ્રાગટ્ય માટે પરેશભાઈ ભટ્ટ એમનું વેલકમ કરશે. કુલદીપસિંહ ઝાલા, રોટરીના સેક્રેટરી, એમને બુક આપી. આપણને બધાને શિક્ષક તરીકે પ્રાઉડ થાય પોતાની જાત ઉપર. આ કવિતા હું સ્પેશિયલી ફ્રીક્વન્ટ
રિપીટેડલી સાંભળતો હોઉં, પણ આજ પહેલી વાર મને ચાન્સ મળ્યો છે, સ્ટેજ મળ્યું છે અને એવી મહેફિલ મળી છે કે જે જગ્યાએ હું આનું વર્ણન કરી શકું. એટલે સ્પેશિયલી સાઈરામ દવે ની બહુ પોપ્યુલર કવિતા છે, હું એક શિક્ષક છું અને શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું સમાજનું હૃદય ધબકતું, હું સમાજનું હૃદય ધબકતું, સમાજમાં મારા સ્થાનને કદી હણતા નહીં. કલાકોના કલાકો ગળા ઢળીને વર્ગખંડને ગજાવ્યા છે મેં, કળીઓ મેં ખીલવી છે મેં બાગમાં અને ફૂલો ઘણા બનાવ્યા છે મેં વાવી છે શિસ્ત, મેં વાવી છે શિષ્ટ, મેં વાવી છે સભ્યતા. હવે આ મોસમને કદી લડતા નહીં. હું શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. આદર્શોના ઇંધણ નાખી સંસ્કારોને મેં ઘણા વાવ્યા છે. ડોક્ટર, વકીલ, ઇન્સ્પેક્ટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મેં પાયેથી બાંધ્યા છે. હું પાયાનો એ પથ્થર છું, કોઈ જૂઠી ઇમારત જણતા નહીં. ખાણમાં નાખી હાથ મેં કંઈક હીરાઓને ચમકાવ્યા છે. શબ્દોનો સેવક થઈને સાક્ષરતાની ધજાઓ મેં ફરકાવી છે. શબ્દોનો સેવક બનીને સાક્ષરતાની ધજા મેં ફરકાવી છે. અરે સમાજને તમે શું આપ્યું? સમાજને તમે શું આપ્યું? મિત્રો, આવું પૂછીને અમારા જખમને કદી ખોતરતા નહીં. હા, હું હકથી કહું છું, વટથી કહું છું. સમાજ મારો ઋણી છે. આ દરેક શિક્ષક માટે આ છેલ્લી પંક્તિ સ્પેશિયલી. હું હકથી કહું છું, હું વટથી કહું છું. સમાજ મારો ઋણી છે. વેતન લઈને વતન સાચું તો વાત અમારી અણસુણી છે. ખરેખર આદર ના આપો તો કોઈ વાંધો નહીં. કદાચ સમાજમાં ડોક્ટર તરીકેની પ્રતિષ્ઠા, વકીલ તરીકેની પ્રતિષ્ઠા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રતિષ્ઠા અમને ન આપો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવા કોઈ અમારા પર કદી વણતા નહીં. એક અફસોસ મને આખી જિંદગી રહ્યો, હું સરકારી શિક્ષક નથી, પણ એક અફસોસ મને આખી જિંદગી રહ્યો કે થાળી ડંકો અમારા માટે ન વાગ્યા, ડોક્ટર માટે વાગ્યા, અમારા માટે થાળી ડંકો ન વાગ્યા. પણ હશે શિક્ષક કઈ એનો મોહતાજ નથી. અને હકીકતમાં તમને એક વસ્તુ કહી દઉં કે તમે ક્યારેક એવું સાંભળ્યું હશે કે યાર અમારી લાઈફસ્ટાઈલ એવી છે, અમારે કોઈ પોલીસ વાળાની જરૂર જ ન પડે. અમારી લાઈફસ્ટાઈલ એવી છે કે અમારે કોઈની વકીલની જરૂર ન પડે. બરોબર? અમારી લાઈફસ્ટાઈલ એવી છે કે અમારે કોઈ ફલાણાની નેતાની જરૂર ન પડે. આવું તમે ઘણા મોટે સાંભળ્યું છે, પણ જીવનમાં ક્યારેય તમે એવું નહીં સાંભળ્યું હોય કે અમારે કોઈ શિક્ષકની જરૂર ન પડે. આ એક સેન્ટેન્સ જે રહ્યું ને એ જ અહીંયા બેઠા એના માટે ગૌરવાન્વિત થવા જેવી વસ્તુ છે. खुदा ने बहुत कम लोगों को खूबसूरत बनाया और जिन लोगों को खूबसूरत बनाया वो आज सभी हम